છોટાઉદેપુર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ। જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ધારાસભ્યએ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક્સ-રે, આંતરિક રસ્તાઓ, ખેતીવાડીની લાઇટ, નરેગાના કામો તથા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ નાણાં પંચના કામો, રસ્તાઓના કામો, આધાર કાર્ડની કામગીરી વગેરે બાબતોને સ્પર્શતા પ્રશ્નોની રજૂઆત કરી હતી। અને આ સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા કલેક્ટરે સંકલન સમિતિના અધિકારીઓને જનપ્રતિનિધિઓના પ્રજાલક્ષી પ્રશ્નો પર ચર્ચા કરી તેનો નિયત સમય મર્યાદામાં હકારાત્મક નિકાલ કરવા જણાવ્યું હતું। સાથે ધરતી આબા યોજનામાં આવતી કામગીરી માટે અધિકારીઓ અને પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી। સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર। ગૌ સેવા દાન એ જ શ્રેષ્ઠ દાન। તારીખ 29/10/2024 ધનતેરસ આસો વદ તેરસથી હોળી ફાગણ સુદ પૂનમ સુધી બીમાર, અપંગ, અબોલા જીવોને સવારના શીરો, મીઠાઈનું જમણ એક ટાઈમના ₹5100, સાંજના ખોળ, ભૂસો અને સૂકો ચારોનું જમણ એક ટાઈમના ₹5100। પાંગડા ઘરના સમસ્ત જીવોને સવારના એક ટાઈમ શીરો, જમણના ₹15000, સાંજના ખોળ, ભૂસો અને સૂકો ચારાનું જમણ એક ટાઈમના ₹15000। આપના ઘરમાં જન્મદિવસ, લગ્ન દિવસ, વડીલોની યાદોનું દિવસ, આપના ઘરે લગ્ન પ્રસંગે અથવા તો અન્ય શુભ પ્રસંગે માતાજીના નૈવેદ્ય જુહારમાં આપ અબોલા જીવોને જરૂર યાદ કરશો। ભૂતળીનો સૂકો ચારો અને નીલા ચારાની નિર્ણય આવકાર્યો। ખાસ નોંધ, એક ગાયને 11,000માં દત્તક લેનારનું તેમજ 15,000 જમણના દાતાનું નામ 1 વર્ષ સુધી ગૌશાળાના બોર્ડ તકતી ઉપર રાખવામાં આવશે। તલકચંદ લીલાધર દેઢિયા, મણિલાલ ભાણજીભાઈ અમૃતિયા, કિરીટસિંહ ખુમાનસિંહ જાડેજા, કલ્યાણજીભાઈ ગાજપરિયા, જીવદયા ગ્રુપ પિયાવા માંડવી, હરિસિંહ ભીખુભા જાડેજા, પોપટલાલ મગનલાલ કુરિયા, વિક્રમસિંહ જીવુભા રાઠોડ। ગૌ સેવા દાન એ જ શ્રેષ્ઠ દાન।